આટકોટના અંબાજી મંદિર ખાતે 51 કુંડી યજ્ઞ યોજાયો હતો, જેમાં વાઘેશ્વરી અંબાજી યુવા ગ્રુપ રાજકોટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। આટકોટ અંબાજી મંદિર ખાતે 51 કુંડી નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌરાષ્ટ્ર ગુજરાતભરમાંથી વાઘેલા પરિવાર ઉમટી પડ્યો હતો, તેમજ ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખીમજીભાઈ ભરવાડ, મહિપતસિંહ જાડેજા, નવઘણસિંહ વાઘેલા, સેજલબેન રાજુભાઈ ગઢવી, દીગુભાઈ ચુડાસમા, યશદીપસિંહ જાડેજા સહિતના કલાકારોએ ભવ્ય રમઝટ બોલાવી હતી। વાઘેશ્વરી ગ્રુપ, રામદેવસિંહ વાઘેલા, નરેન્દ્રસિંહ વાઘેલા, ઘનશ્યામસિંહ વાઘેલા, ધર્મપાલસિંહ વાઘેલા તથા સમસ્ત વાઘેલા પરિવાર ઉપસ્થિત રહીને સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। મા અંબાના દર્શન કરીને ભક્તજનોએ ધન્યતા અનુભવી હતી। બહોળી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનોનું ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। 51 કુંડી નવચંડી યજ્ઞના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી। યજ્ઞના આચાર્ય હિરેનભાઈ પંચોલી અને ભૂદેવના મંત્રો સાથે યજ્ઞની આહુતિ આપવામાં આવી હતી। આટકોટ મંડળ અંબાજી દ્વારા પણ સેવા આપવામાં આવી હતી। આટકોટ આજુબાજુના વિસ્તારમાં રહેતા ભક્તોએ દર્શનનો લાભો લીધો હતો। જાણે માતાજીના મંદિરમાં મેળો હોય તેટલા ભક્તજનો ઉમટી પડ્યા હતા। મારું નામ રામદેવસિંહ વાઘેલા। જય માતાજી। જણાવતા આનંદ થાય છે કે આટકોટ ખાતે અમારા કુળદેવી વાઘેલા ક્ષત્રિય પરિવારના કુળદેવી વાઘેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે, તેમજ અમારા ઈષ્ટદેવ કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર આવેલું છે, તેમજ લાખા ફુલાડીનું સ્થાનક અને અમારા રાકાયત એટલે કે ગંગામાં સોલંકીનું પણ સ્થાનક આવેલું છે। ત્યાં આજે 29/3/2026 ના રોજ રવિવાર અને 11 ના રોજ 51 કુંડી મહાચંડી યજ્ઞનું આયોજન કર્યું છે સમસ્ત વાઘેલા પરિવારે। તેમજ બપોરે ક્ષત્રિય સમાજ વાઘેલાનું સ્નેહ મિલન છે, તેમજ રાત્રે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરેલ છે। તો સર્વ વાઘેલા પરિવારના આગેવાનો પણ પધાર્યા છે, સર્વે જ્ઞાતિના લોકો પણ આવ્યા છે। તમામનું અમે સ્વાગત કર્યું છે અને આ ભવ્ય કાર્યક્રમમાં રાત્રે અતિ ભવ્ય લોક ડાયરો છે ગુજરાતના ખ્યાતનામ કલાકારો, એટલે આ અમારું એક આસ્થાનું કેન્દ્ર છે અને ત્યાં અમે આવો ભવ્ય કાર્યક્રમ કર્યો છે। જય માતાજી, અસ્તુ। બોલે અંબે માત કી જય। આજે તારીખ 29/3/2026 ના રોજ ચૈત્ર સુદ 11 ના નિમિત્તે આજે વાઘેલા પરિવાર તરફથી આજે લક્ષચંડી એટલે કે 51 કુંડીનો યજ્ઞ રાખેલ છે અને આજે એનું સ્નેહ મિલન પણ રાખેલું છે। અને આ આટકોટ અંબાજી મંદિર ભદ્રાવતીના કિનારે આવેલું છે, જે અમારા લાખા ફુલાણી રાજા હતા એના તપસ્યાથી આ મંદિરની નિર્માણ માતાજીને લઈ આવ્યા છે જુનાગઢથી। અને આજે આ પરિવાર આ અંબાજીમાં ઘણા પરિવારના કુળદેવી છે, ત્યારે આ પરિવારના કુળદેવી હોવાથી આ લોકો 51 કુંડીનો યજ્ઞ કરી અને ધન્ય અનુભવે છે। અને આ બધા આજે પ્રસાદ લઈ સારો યજ્ઞ કરી બધા પોતપોતાના પ્રસાદ લઈને નિવાસ સ્થાન કરશે અને સ્નેહ મિલન યોજન છે। બોલે અંબે।